i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદના અલારસા ગામે ટોપ ભથ્થામાં બેફામ ડમ્પરોથી સ્થાનિકોમાં રોજ સલામતી માટે સામે સવાલો ઊભા થયા। બોરસદ તાલુકાના અલારસા ગામ વિસ્તારમાં આવેલ ટોપ ભથ્થા પાસે બેફામ ગતિએ દોડતા ડમ્પરોને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ કેટલાક ડમ્પરો કોઈપણ પ્રકારની નંબર પ્લેટ વિના રસ્તા ઉપર દોડતા જોવા મળે છે, જેના કારણે ગંભીર અકસ્માતનો ભય ઊભો થયો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ માટી ભરેલા ડમ્પરો વધુ ઝડપે પસાર થતા રસ્તા પર ધૂળના ગોટે ગોટા ઉડે છે, જેના કારણે રાહદારીઓ અને આસપાસના રહેતા લોકોની આંખોમાં ધૂળ ભરાઈ જતી હોવાની ફરિયાદ ઉઠી છે। ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને દ્વિચક્રી વાહન ચાલકો માટે પરિસ્થિતિ જોખમી બની રહી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે જો નંબર પ્લેટ વિના દોડતા આવા ડમ્પરથી કોઈ જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? સાથે સ્થાનિકોમાં ચર્ચા છે કે શું આરટીઓ વિભાગ આવા બેફામ અને નિયમ વિરુદ્ધ ચાલતા ડમ્પરો સામે કાર્યવાહી કરશે કે પછી માત્ર ફરિયાદો સુધી જ બાબત સીમિત રહેશે? સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે તાત્કાલિક તપાસ હાથ ધરી નિયમોનો ભંગ કરતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ ગામ વિસ્તારમાં લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।